મહિલાઓના ઇન્જેક્શન લેતા અને સ્નાનના વિડીયોએ મહિલાઓની અસુરક્ષાનો મુદ્દો બન્યા, તો બીજી તરફ આઈપીએસ ઓફિસર લવીના સિન્હાએ તાબડતોબ દેશવ્યાપી નેટવર્ક ચલાવનાર આરોપીઓને કોર્ટના કઠેડામાં ઉભા રાખી દીધા। મારા રાજ્યની મહિલા આઈપીએસ 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી અલગ અલગ જગ્યા પરથી આવા કેમેરાઓ હેક કરે એને શોધીને લાવીને આજ સુધી ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ પ્રકારની ઘટનામાં સાયબર ટેરરિઝમની કલમ લગાવનાર ગુજરાત પોલીસ પહેલી બન્યું। અમે જ્યારે ડેટા જોયો તો ખબર પડી કે આ સાફ લો લેવલની વિકૃતિનો કેસ છે, જેને આતંકવાદથી ઓછો ન ગણી શકાય। આ જ કારણથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 66F લગાવવામાં આવી। આ કલમમાં અપરાધને આતંકવાદ માનવામાં આવે છે અને તેમાં જામીન નથી મળી શકતા। જાબાઝ આઈપીએસ લવીના સિન્હાના વ્હાઇટ એપ્રન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 1 વર્ષ અને સોલા સિવિલમાં એમડી તરીકે 1.5 વર્ષ કામ કરી ચૂક્યા છે। આ પછી 2017માં ગુજરાત કેડરના આઈપીએસ ઓફિસર બન્યા। તેઓ ગુજરાતના ચીફ સેક્રેટરી રહી ચૂકેલા આઈએએસ વીરેશ સિન્હાના પુત્રી છે, જ્યારે તેમના પતિ પણ ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર છે।